રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રામાનુજાચાર્યજીનું ચરિત્ર ચાલે છે. હા રામાનુજાચાર્યના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રામાનુજાચાર્યએ પત્નીને માયકે મોકલીને પાછળથી સંન્યાસ લઈ લીધો છે હા અને પત્નીને મોકલી દીધી માયકામાં. આવું કર્યું રામાનંદાચાર્યજીએ. પછી સંન્યાસ લીધા પછી રામાનંદાચાર્ય નહીં, હા રામાનુજાચાર્યજીનો એટલો પ્રભાવ વધ્યો, સંન્યાસ લીધા પછી એટલો પ્રભાવ વધ્યો કે એના ગુરુ યાદવ પ્રકાશ, જેમની પાસે ઈ વેદો શીખવા જતા, ઈ યાદવ પ્રકાશ રામાનુજાચાર્યના શિષ્ય બની ગયા. હા ગુરુ શિષ્ય બની ગયા. અને આચાર્ય રામાનુજાચાર્યજીએ એનું નામ રાખ્યું ગોવિંદદાસ. પછી તો ઈ યાદવ પ્રકાશજીએ ગોવિંદદાસે યતિ ધર્મ સમુચ્ચય એવો એક ગ્રંથ લખ્યો અને ઈ ગ્રંથ આચાર્ય ચરણ રામાનુજાચાર્યજીને અર્પણ કર્યો. હા આવી રીતે સંન્યાસી બન્યા પછી રામાનુજાચાર્ય શિષ્ય બનાવવા માંડ્યા. હવે યામુનાચાર્ય ધામ પધારી ગયા હતા અને રંગપુરની અંદર ભગવાન વિષ્ણુ શ્રી રંગનાથની જે પૂજા હતી, એ રંગનાથ ભગવાનની પૂજામાં પૂજારી કોઈ મળતા નહોતા. હા વિચાર તો થયો તો કે રામાનુજાચાર્યજીને આપણે પૂજારી તરીકે બોલાવીએ, પણ યામુનાચાર્ય ધામ પધારી ગયા અને યામુનાચાર્ય વાત ન કરી શક્યા કે રામાનુજાચાર્ય તમે પૂજારી તરીકે આવી જાવ. તો યામુન મુનિ વયા ગયા. હવે કોણ રામાનુજાચાર્યને કહે કે તમે ભગવાન રંગનાથની પૂજામાં આવી જાવ? આ રંગનાથ એટલે દક્ષિણ ભારતનું આજે રંગનાથજી કઈ નાનું થૂનું તીર્થ નથી. સ્વયં બ્રહ્માજી ઈ વિષ્ણુ ભગવાનની પૂજા કરતા. હા બ્રહ્માજીએ ઈ પૂજા એના દીકરા ઇક્ષ્વાકુને આપી. ઇક્ષ્વાકુમાંથી ધીરે ધીરે રામની પેઢીમાં દશરથે ને બધાએ પૂજા કરી. છેલ્લે રામ પૂજા કરતા હતા એની. પછી રામ પાસે વિભીષણે માગી લીધા. એટલે વિભીષણ જયારે એને લંકામાં લઈ આવતા હતા ભગવાન વિષ્ણુને, રંગનાથ ભગવાનને, ત્યારે રંગનાથે વિચાર્યું ભાઈ લંકામાં હું શું કરી શકીએ, કળિયુગમાં કોઈ મારી પૂજા નહીં કરે લંકામાં. હા એટલે ભગવાન વિષ્ણુ રંગમ ધામમાં રોકાઈ ગયા. બહુ મોટી કથા છે એટલે હું છેડીશ નહીં એ કથાને. પણ આ રંગનાથ ભગવાન એટલે જેવી તેવી વાત નથી. બ્રહ્માજી એની પૂજા કરતા અને પછી છેક સુધી રામના વંશજોએ પૂજા કરી. પછી વિભીષણને મળ્યા અને વિભીષણ પાસેથી દક્ષિણ ભારતમાં ભગવાન રંગનાથ રોકાઈ ગયા. આવી વાત છે. તો કહેવાનો ભાવ છે કે એ રંગનાથ ભગવાનના પૂજારી હારા હતા નહીં. એટલે વળી પાછી સંતોએ મીટિંગ ભરી અને કીધું કે રંગનાથ ભગવાનના સારા પૂજારી કોને ગોતીએ એમ. તો કે રામાનુજાચાર્યને બોલાવો. કે જો રામાનુજાચાર્ય આવી જાય તો રંગનાથ ભગવાનના સારા પૂજારી આપણે મળી જાય અને વૈષ્ણવોને અહીંયા એનો સત્સંગ મળી જાય તો બધા વૈષ્ણવો સનાથ થઈ જાય. રામાનુજાચાર્યને બોલાવો. હા તો કે ઠીક છે બોલાવીએ. તો ભગવાન રંગનાથ કહે છે કે રામાનુજાચાર્યજી એમ નહીં આવે, કારણ કે વરદરાજ ભગવાનની સેવામાં છે. વરદરાજ એટલે ભગવાન વિષ્ણુ અને રંગજી એટલે ભગવાન વિષ્ણુ, બે એક જ છે. હા પણ કાંચીપુરણમાં જે વરદરાજનું મંદિર હતું એની સેવામાં રામાનુજાચાર્યજી હતા. પોતાના માથેથી પાણીનો ઘડો ભરી આવે અને એ પાણીના ઘડાઓમાંથી વરદરાજ ભગવાનની સેવા થતી. તો રંગનાથ ભગવાન વિષ્ણુ ભગવાન એમ કે છે એમ નહીં આવે રામાનુજાચાર્યજી, એ તો તમારે વરદરાજ પાસેથી એટલે ભગવાન વિષ્ણુ પાસેથી માગીને લઈ આવવા પડશે, ત્યારે આવશે. હા તો કે અમે વરદરાજ ભગવાન પાસે કેવી રીતે માગશી, કેવી રીતે માંગવા? તો વિષ્ણુ ભગવાન ઉપાય બતાવે છે. ભગવાન રંગનાથ ઉપાય બતાવે છે કે તમારા ભક્તોમાં એક વર રંગજી કરીને ભક્ત છે,
એ વરરંગજી યામુન મુનિના પુત્ર થાય છે. ધામમાં પધારી ગયા ને યામિન મુનિ, હા એના દીકરા થાય. તો કે ઈ જે વરરંગજી છે એ વરરંગજીને સંગીત બહુ સરસ આવડે છે અને ભગવાન વરદરાજ સંગીતના પ્રેમી છે. કે હા તો એ વરરંગજીને કાચીપુરી મોકલો અને પોતાના સંગીતથી ભગવાન વરદરાજને પ્રસન્ન કરે. અને પછી ભગવાન વરદરાજ જયારે વરદાન માંગવાનું કીએ ત્યારે માગી લેવાનું કે અમને રામાનુજાચાર્ય આપી દ્યો. હા અમારે રામાનુજાચાર્યને રંગમ લઈ જવા છે, એવું કરો તો આવશે, નકર નહીં આવે. એટલે બધા વૈષ્ણવોએ નક્કી કર્યું કે ચાલો આપણે હવે એવું જ કરીએ. પછી વરરંગજીને કાંચીપુરી મોકલવામાં આવે છે. વરરંગજી કાંચીપુરી પધાર્યા. પછી રોજ સવાર સાંજ સંગીત વગાડીને ભગવાન વરદરાજને પ્રસન્ન કરે, હા ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરે. તો થોડાક દીમાં એની સંગીતની સાધનાથી ભગવાન વરદરાજ પ્રસન્ન થઈ ગયા. વાહ વાહ. અને વિષ્ણુએ કીધું કે બોલો બોલો વરરંગજી, તમારે શું જોઈ છે? તો કે મારે બીજું કાંઈ જોતું નથી, મને કે તમારો આ રામાનુજાચાર્ય આપી દો. હા મારે આ રામાનુજાચાર્યને રંગમ લઈ જવા છે ભગવાન રંગનાથની સેવામાં. હા તમે મને રામાનુજાચાર્ય આપી દો. ત્યારે ભગવાન વરદરાજ એમ કહે છે કે મને રામાનુજાચાર્ય પ્રાણોથી પ્રિય છે. વાહ રે વાહ. મને રામાનુજાચાર્ય ખૂબ જ વાલો છે, પ્રાણોથી પ્રિય છે. કે પણ હવે તમે વરદાન માંગી લીધું એટલે હું તમને આપું છું. હા વિષ્ણુ બે વિષ્ણુના સ્વરૂપ છે, તો એ ભક્તને છોડવો ભગવાનને થોડો ગમે છે. ના. રંગમ ભગવાનમાં એ વિષ્ણુ ભગવાન બિરાજે છે અને આ વરદરાજ ભગવાન કાચીપુરીમાં એ વિષ્ણુ ભગવાન છે, તો એ વિષ્ણુ ભગવાનને છોડવા ગમતા નથી. હા કે આવો ભક્ત કેવી રીતે છોડી દેવો? પણ કે હવે તમે વરદાન માગી જ લીધું છે તો લઈ જાઓ. પછી રામાનુજાચાર્યને કીધું કે ભગવાન વરદરાજની આજ્ઞા છે કે હવે તમે રંગનાથ ભગવાનની સેવામાં પધારો. તો ચાલો. તો રામાનુજાચાર્ય કે મારા પ્રભુએ જ આજ્ઞા આપી દીધી, તો હવે હું શા માટે ના પાડું? હા ચાલો હું તમારી સાથે આવું છું, આપણે બે જણા જઈ અને રંગનાથ ભગવાનની સેવા સંભાળીએ. પછી રામાનુજાચાર્યજી આવ્યા રંગમ. ગામમાં સમાચાર ફેલાઈ ગયા છે રંગમની અંદર કે શ્રી શ્રી આચાર્ય ચરણ રામાનુજાચાર્ય પધારે છે. તો પૂજારીઓ સહિત બધા લોકો એની અગવાની કરવા માટે ગામના પાદરમાં પહોંચી ગયા. હા એની અગવાની કરવા માટે બધા ગામના પાદરમાં પહોંચી જાય છે. અને સ્વયં રંગનાથ ભગવાન, સ્વયં વિષ્ણુ ભગવાન 7 દિયોડી એટલે 7 દરવાજા પાર કરી અને રામાનુજાચાર્યના સ્વાગત માટે આગળ આવ્યા. વાહ. આવું ભગવાને શું કામ કર્યું? એને ખબર હતી કે રામાનુજાચાર્ય નારાજ થઈ ગયા છે. મેં એના ગુરુને ઉપાડી લીધા ને, મુલાકાત પહેલા જ ગુરુને ઉપાડી લીધા, એટલે તો રામાનુજાચાર્ય નારાજ હતા. એની નારાજગી દૂર કરવા ભગવાન 7 દરવાજા પાર કરીને એનું સ્વાગત કરવા આગળ આવે છે. હા એટલે રામાનુજાચાર્યને મજા આવે ને. રામાનુજાચાર્યને થોડોક આનંદ આવે કે નહીં, ભગવાને પણ મારું સ્વાગત કર્યું. આવી લીલા થાય છે. પછી તો ભગવાન રંગનાથની સેવામાં આચાર્ય ચરણ રામાનુજાચાર્ય રહી ગયા અને પછી એને પૂજામાં ફેરફાર કર્યા. જે જગ્યામાં એને ફેરફાર લાગ્યા ત્યાં પરિવર્તન કર્યા. હા અસંખ્ય લોકો રામાનુજાચાર્યના શિષ્ય બની ગયા. બધા લોકો ખૂબ પ્રભાવિત થયા અને અસંખ્ય લોક રામાચાર્યનું શિષ્યત્વ ગ્રહણ કરે છે. એ શિષ્યોમાં કુરેશજી મુખ્ય હતા. એમના શિષ્ય જે કુરેશજી છે ને એ મુખ્ય હતા. એની ચર્ચા આગળ આવશે ચરિત્રની અંદર. હા અને એના મોસેરા ભાઈ હતા ગોવિંદ, જેને રામાનુજાચાર્યની હત્યા કરવા માટે ગંગા કિનારે લઈ જતા હતા. ત્યારે ગોવિંદે જ ફોડ પાડ્યો હતો કે રામાનુજાચાર્ય તમે ભાગી જાઓ, તમને મારવાનું કાવતરું બની ગયું છે. હા એ ગોવિંદ પણ, એનો માસીનો ભાઈ હતો, એ ગોવિંદ પણ વૈષ્ણવ દીક્ષા લઈ લે છે. હા
આમ રામાનુજાચાર્યના શિષ્ય વધતા ગયા. એટલે પછી એને ભગવાન રંગનાથની સેવામાં થોડાક પરિવર્તન કર્યા. હા જે સેવા શાસ્ત્ર પ્રમાણે નહોતી હાલતી એ સેવાને શાસ્ત્ર પ્રમાણે કરી એ આચાર્ય ચરણ રામાનુજાચાર્યજીએ. તો આના કારણે યાના જે અમુક સેવક હતા ને હા એ સેવકો અસંતુષ્ટ રહેવા માંડ્યા. મતલબ રામાનુજાચાર્યએ જે ફેરફાર કર્યા એ શાસ્ત્ર પ્રમાણે હતા, બરોબર, હા પણ ઓલા જૂના પૂજારી હતા એની નીચે જે જૂના સેવકો હતા એને આ ફેરફાર ન ગમ્યા, કારણ કે એમાં એના સ્વાર્થની પૂર્તિ નહોતી થતી. હા એટલે એને ન ગમ્યું એટલે એને નક્કી કર્યું કે આચાર્ય ચરણ શ્રી રામાનુજાચાર્ય મારી નાખો. હા મારી નાખો. જો મોટું બનવામાં મજા નથી. બિલકુલ. જે માણસ મોટો બને છે પછી એને મારી નાખવાના કાવતરા કરવામાં આવે છે. હા આ તો ઈશ્વર છે, બધાની રક્ષા કરે છે, બાકી જાજુ મોટું બનવામાં મજા નથી. હા જે જેટલો મોટો બનશે ને એટલા જ એને ખતરાના સામના કરવા. હાલાકી સિદ્ધ હોય તો ઈશ્વર રક્ષા કરી લઈએ, બાકી સાધક તો પતનના ખાડામાં પડી જ જાય છે. હા પતનના ખાડા 3 છે: કામિની, કંચન અને કીર્તિ. હા કામિની એટલે સ્ત્રી, કંચન એટલે ધન અને કીર્તિ એટલે પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠા સુકરી વિષ્ઠા ગૌરવમ રૌરવમ ઘોરમ. અમારા બાબા કહે છે કે જેને ભજન કરવું એના ત્રણેયને છોડી દેવાનું: હા કામ, ક્રોધ અને લોભ. હા આ 3 નરકના દરવાજા છે, ગીતાજીમાં કીધા છે. એને જેટલી ઝડપથી તમે છોડી દેશો એટલી ઝડપથી તમે ઈશ્વરના સાનિધ્યમાં પહોંચી જશો, એમાં કોઈ શંકા નથી. હા નિશ્ચિત ઈશ્વર સાનિધ્ય તમને મળી જશે. તો આચાર્ય ચરણ શ્રી રામાનુજાચાર્યને મારવાનું કાવતરું કરવામાં આવ્યું, કારણ કે અમુક પૂજારીઓની ગમ્યું નહીં. હા એટલે એ લોકોએ નક્કી કર્યું કે જે બ્રાહ્મણ આચાર્ય ચરણ રામાનુજાચાર્યનું ભોજન બનાવે છે એ ભોજનમાં ઝેર નાખી દેવું. હા આવું નક્કી કરી નાખ્યું કે ભોજનમાં ઝેર નાખી દઈ ને તો આચાર્ય ચરણ રામાનુજાચાર્ય છે ને મરી જાય. ઓલો બ્રાહ્મણ પણ લોભમાં આવી ગયો. ધિક્કાર છે આવા જીવનને કે થોડાક લોભ માટે સંતોને મારવાના વિચાર આવે. ક્યાં સુધી મનુષ્યના વિચારોનું પતન થાય છે જુઓ તો ખરા. પૈસા માટે બોલો આચાર્યને મારવા તૈયાર થઈ જાય છે માણસો. હા એવું શું છે પૈસાની અંદર? એવું શું છે આ સંસારની ભૌતિક વસ્તુમાં? અરે જે સંત પાસે જે સુખ છે ને, જે માનસિક શાંતિ છે ને, આ ધન બનમાં છે નહીં. તો માણસ ધન પાછળ આવા કાર્ય કરવા માટે તૈયાર થઈ જાય છે. બિલકુલ. તો રામાનુજાચાર્ય જે બ્રાહ્મણના ઘરે જમતા એમાં એની સ્ત્રીએ ઝેર નાખી દીધું. બ્રાહ્મણના કેવાથી પત્નીએ ઝેર નાખ્યું, નહીતર પત્નીની ઈચ્છા નહોતી ઝેર દેવાની. હા તો આચાર્ય ચરણ રામાનુજાચાર્યનો નિયમ હતો કે 7 ઘરમાંથી ભિક્ષા કરતા. હા 7 ઘરમાંથી ભિક્ષા કરી કાવેરીની પાણીમાં ભિક્ષાને ધોઈ નાખતા, એટલે રોટલીને ધોઈને પોચી કરી દેતા, અને શાકને પાણીમાં એટલે નાખતા કે શાકમાંથી રસો નીકળી જાય, તેલ બેલ હોય તો નીકળી જાય, સાદું સીધું જમતા. હા આમાં લખ્યું છે એ પ્રમાણે કહું છું ચોપડીમાં. હા હાથ ઘરેથી ભિક્ષા માંગવાની અને કાવેરાના પાણીમાં ધોઈને પછી પ્રસાદ લઈ લેવાનો. હા તો આચાર્ય ચરણ શ્રી રામાનુજાચાર્ય બ્રાહ્મણના ઘરે ભિક્ષા માંગવા ગયા ને તો બ્રાહ્મણી દૂર જઈને રોવા માંડી. હા રોયે રાખે. બ્રાહ્મણી બિચારી બોલી ના હોય કે મેં આમાં ઝેર નાખ્યું છે, પણ એને દયા બહુ આવતી હતી આચાર્ય ચરણની. એટલે રોવા માંડી. એટલે એ પૂછે છે કેમ બેન તમે રોવો છો, શું તકલીફ છે? તો કાંઈ બોલે નહીં, રોયે રાખે.